નારાયણ સ્વામી 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 નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્નાતમ ચંદન ચર્ચિત નિજ જને પુષ્પસૃજાલંકૃત પ્રાત સૂર્યમયુખસેવિતમુખં શ્રીચંદ્રશાલોપરી કૃત્વા રોટકમેકપાણિતલકે પન્ત્વાનસ્તેન ભોજાનાં પ્રવિલોકસેવકગણાં વંદે સદા સ્વામિનં વંદે સદા સ્વામિનં. વર્ણિવેશરમણીયદર્શनं મંદેહાચરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમેર્મુદં ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ સર્વેભ્યઃ સદ્ગુરુભ્યઃ નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વિક્રમ સંવત 2082 જેઠ વદ બીજ તારીખ 2/6/2026 મંગળવાર. આચાર્ય શ્રી વી હરિલાલજી મહારાજ રચિત શ્રી હરિલામૃત કળશ પહેલો વિશ્રામ પહેલો. નમો મુક્તાનંદ પ્રભુ પદ તણા સેવક સદા મહાશાસ્ત્રાભ્યાસે વ્યર્થ ન ગુમાવે પળ કદા. કરે વાર્તા જ્યારે સુર સરિત ધારા સમવહે કુસંગે સતસંગે સકળ જન ચિત્તે અતિ ચહે. કુસંગે સતસંગે સકળ જન ચિત્તે અતિ ચહે. સહજાનંદ સ્વામી મહારાજની જય. ચાલુ કથાના પ્રસંગમાં મહારાજે મુરરી બ્રહ્મચારીની પરીક્ષા કરી એ વાત થોડીક આપણે વિસ્તારથી છેલ્લે પૂર્ણ કરી હતી. આખું જીવન ટૂંકમાં ફરી વખત આપણે એનું શ્રવણ કર્યું હતું. ગઈકાલે આપણે વાત કરતા હતા કે ભગવાનના ભગત થવું એ બહુ કઠણ કામ છે. આપણે ધારી એટલું સરળ નથી. અને એમાં શરત નિષ્કોણ સ્વામી એ મૂકી કે ભગવાનનો ભગત એને કહેવાય કે જેને પંચ વિષય થકી વૈરાગ હોય. પંચ વિષય જેને ગમતા ન હોય. આ લોકોનું સુખ જેને સુખ પ્રત્યે અરુચિ હોય
ટૂંકમાં એને પૂરેપૂરો વૈરાગ હોય. કેવળ ને કેવળ ભગવાનની મૂર્તિ જે સુખ્યો હોય એને ભગવાનનો ભગત કહેવાય. અને એટલે સ્વામી લખ્યું કે ભક્ત થવું એ બહુ કઠણ છે. એમાં આપણે કડી બોલ્યા હતા કે જોને મોરે જેવું મોંઘો હતું એવું મોંઘું નથી જો આજ, પ્રહલાદની પેઠે આપણને નથી કસતા મહારાજ. તમે હોય કે અમે, મહારાજ જ્યારે હયાત હતા આ ભૂમંડળમાં, જ્યારે સંતો હતા અને ભક્તો હતા, એને જે દુઃખ પડ્યા અને મહારાજે એની જે પરીક્ષાઓ લેતા એવી આપણે અત્યારે કોઈ લે છે એવું કઠણ પણ છે કાંઈ? ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં એવું લખે છે અને સ્વામી એવું કહેતા કે દુઃખ તો અમારી વારીમાં હતા, અત્યારે તો સુખપાલમાં બેસી અને ભગવાન ભજવા જેવું છે, જો ભજીએ તો. પણ જીવની એક અવળા એ છે કે જેમ જેમ એ સુખની સમીપ જતો જાય એમ ભગવાનથી દૂર થતો જાય. એટલા માટે દૂર થાય છે કે એને પંચ વિષય પ્રત્યે વૈરાગ નથી. આ લોકના સુખમાં એ રચો પચો રહે છે. એક વાત જીવનમાં કોતરી રાખવી, કાયમ યાદ રાખવી કે જેટલું દેહાભિમાન ઘટે એટલા ભગવાન નજીક થાય. એ કડવું પણ સત્ય છે. અમે હોય કે તમે હોય, મનુષ્ય દેહ મળો ઘણો દુર્લભ છે. ભગવાને એક સુવર્ણ તક આપી છે, પણ એનો અર્થ એવો નથી કે દેહમાં આપણને આસક્તિ રહે. એને આપણે સારી રીતે સાચવી ભરણ પોષણ કરીએ છીએ, એ મોક્ષનું સાધન છે. એ પત્રાવરીને ઠેકાણે છે, ભોજન નથી. શું છે? તમારી ડીશને ઠેકાણે છે, એમાં રહેલું ભોજન એના ઠેકાણે નથી. આપણે ભૂલ ક્યાં કરી બેઠા છીએ? ભોજન માનીને બેઠા છીએ. દેહને શું બનાવ્યું છે? ભોગવાનું સાધન બનાવ્યું છે. તકલીફ ન્યા છે. નાનદાસ કવિ કહેતા એ કે પત્રાવરીને જમી કરીને બહાર ફેંકી દેવું, એને સાચવી ન રાખો, એનો સંગ્રહ ન કરી રાખો. આપણે જમી કરીને કરવાની ક્યાં આવે છે? એને જ આખો સવારથી સાંજ સુધી એના માટે જ ઉદ્યમ કરીએ છીએ કે બીજું કાંઈ છે? જીવ પ્રાણી માત્ર તમે જુઓ, આ શરીરને કેમ સુખ આવે, એ કેમ સુખી થાય, એના માટે સવારથી સાંજ સુધી નહીં, આખી જિંદગી એના માટે જ ઉદ્યમ થાય છે. ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે ખાલી ચામડેથી મીઠું એટલે રૂપારું ને રળિયામણું લાગે છે, પણ જો ચામડી ઉતારી નાખે તો બે જણા કાગડા ઉડાડવા રાખવા પડે. આવો આ દેહ છે, છતાંય તમે આસક્તિ જુઓ, હે ને? એ મારાપણું જે મનાઈ ગયું છે અને આપણે એમાં જે રચા પચા રહી છીએ, એ આપણને ભગવાન સુધી પહોંચવા દેતો નથી. નકર આ ભગવાને જે સાધન મોક્ષ માટેનું આપ્યું છે ઉત્તમ છે. મનુષ્ય દેહ મારો ઘણો દુર્લભ છે, અને એટલા માટે દુર્લભ છે કે આ દેહ કરીને જ ભગવાનને આપણે પામી શકીએ છીએ. એમ તિરસ્કાર એ માટે તિરસ્કાર માટે નથી, પણ એમાં જે આસક્તિ ત્યાં આપણે અટકી જાય છીએ, આગળ વધી શકતા નથી, એ તકલીફ છે. ભગવાને સાધન આપ્યું છે ભગવાન પાસે પહોંચવા માટેનું, પણ એ સાધનો આપણે ઉપયોગ કરીએ છીએ આપણા સુખાકારી માટે. જ્યાં તકલીફ છે, પંચ વિષય ભગવાને બનાવ્યા છે, એ જ પંચ વિષય જો ભગવાન સંબંધી ઉપયોગ કરવા લાગે તો એનું સાધન છે, એના એ પંચ વિષય છે, એ ભક્તિ રૂપે પરિણમે લો.
અને ભગવાનના કામ ઉપયોગમાં આવી જાય. એ જ એ આંખ છે, એના એ કાન છે, એની એ જીભ છે, એની એ નાસિકા છે. આ બધું તમે જો ભગવાન સંબંધી ઉપયોગ કરો તો એ સાધન શ્રેષ્ઠ સાધન છે. પણ એને જો વિષય ભોગવામાં કરો તો એ દુર્ગતિ લઈ જાય છે. બે રસ્તા છે, એક યમપુરીનો ને એક અક્ષરધામનો. અને ભગવાને મનુષ્યને સ્વતંત્રતા આપી છે. ક્યાં રસ્તે ચાલવું ને ક્યાં જવું, લખચોરાથી તરફ જવું કે ભગવાનના ધામ તરફ જવું, એ સ્વતંત્ર છે. પંચ વિષયનો તમે કેવી રીતના ઉપયોગ કરો છો એની ઉપરથી એ રસ્તો નક્કી થાય છે કે તમારે કઈ જગ્યાએ કયો રસ્તો પસંદ કરવો છે. એટલા માટે વારંવાર આપણે મહારાજ ટકોર કરતા કે આપણે જગતના જીવ નથી, આપણે ભગવાનના ભક્ત છીએ. જગતના જીવ અને ભગવાનના ભગતમાં ફરક હોય છે. જગતના જીવ ખાતા પીતા રહેતા સૂતા બેઠતા ઉઠતા બધું હોય, એમ જ ભગવાનનો ભગત કરતો હોય, પણ ભગવાનની તમામ ક્રિયા એ ભગવાન સંબંધી હોય છે. એને એક જ સવારથી ઉઠે ત્યારે એક જ વિચાર હોય છે કે હું વધારે વધારે કેમ ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરું, કેમ ભગવાનને રાજી કરું. આ એનું અનુસંધાન હોય છે અને આ જ એમનું જીવન હોય છે. એને ભગવાનનો ભગત કહેવાય. નહીંતર તો જગતનો જીવ અને ભગવાનના ભગતમાં ફેર શું કહો? કાંઈ ફેર હોતો નથી. એ જ ક્રિયા છે. આપણે પ્રહલાદને યાદ કરો, કેવું કષ્ટ, છતાંય ભગવાન એવી આપણી પરીક્ષા કરતા નથી. કરે છે, તમારી નથી કરતા ને અમારી નથી કરતા. અમે અમારા વડવા અમે થોડુંક ડોક્યું કરી તો એને જે સહન કર્યું છે અને જે સમય પસાર કર્યો છે, તમે કલ્પના કરો, ખાલી કલ્પના કરીએ આપણે કે જાડવા નીચે રહેવાનું, ક્યાં ભિક્ષા માગીને નિર્વાહ કરવાનો. અને એમાંય મહારાજનો કાગળ આવે, કાંઈ સમાચાર આવે કે પ્રકરણ ફેર્યું છે, એ ભિક્ષામાં જોડીમાં જે કાંઈ વસ્તુ આવે એ જોડી તળાવમાં કે નદીના પાણીમાં પલાળી એના ગોળા કરી અને જમી લેવાનું. હવે એકની ઘરેથી રોટલાના ટુકડા આવ્યા હોય, એકની ઘરેથી રોટલીના ટુકડા આવ્યા હોય, એકની ત્યાંથી અથાણું આવ્યું હોય, એકની કાચો લોટ આવ્યો હોય. હવે સીધા સામાનો તો ઘરમાં પીડ્યો એ આપે, કોઈ વળી મુઠ્ઠી અનાનો દાણા આપે, બાજરો આપે કે જે ઘરનાજમાં હોય એ આપે. હવે એમાં તો બધું મિક્સ થાય. હવે બધું ભેળું કરી પલાળી અને ગોળા વાળી અને જમવાનું. જો ખાલી આપણે કલ્પના કરી તો રોવાડા બેઠા થઈ જાય. આ ખવાય કેમ? આના કરતાં ભૂખ્યું રહેવું સર, પણ કેટલા દી ભિખારીઓ. અને એ ગોળા પાછા એમાં 70-80 સંતોનું મંડળ હોય તો 2 દિવસે એક ગોળો ભાગમાં આવે. 2 દિવસના ઉપવાસ થાય, એક દિવસના ઉપવાસ થાય, ક્યારેક અડધો ભાગમાં આવે. તમે કલ્પના કરો. અને મહારાજની આજ્ઞા એ સિવાય બીજું જમવું નહીં. કોઈ રાજી થઈને આપે તો બીજી વાર ત્યાં ભિક્ષા લેવા જવું નહીં. બોલો, જ્યાં સન્માન થાય ત્યાં વધારે રહેવું નહીં. આમાંથી એકાદ વસ્તુ જો અત્યારે અમને કહેવામાં આવે ને તો એક સાધુ અહીંયા રહે નહીં. હા, બધી નહીં હો, એક જ વસ્તુ, એક જ નિયમ જો કહે કે તમારે આમ કરવાનું છે, કેમ લાગે છે તમને? સહેલું છે? અતિ કઠિન છે બાપ, અતિ કઠિન છે. તો એ વખતે એ સંતો એના દાખલા કેવા જુઓ તો ખરા. 5-10 સંતો હોય અને 2 હુક લકડી મહાત્મા સીપિયાથી મારે, લાકડીથી મારે, તો સામે કંઈ તિરસ્કાર કરવો નહીં કે બચાવ કરવો નહીં, એનું હિત થાય એવો સંકલ્પ કરવો. એને એમય નહીં કહેવું ખબરદારો ત્યાં ત્યાં ઉભા રહેજો, એમય નહીં કહેવાનું, ડારો નહીં દેવાનો. તમે એમ લાગે તમે અત્યારે 5 સંતો નીકળે ને કોક અમને કહે તમે ઉભા રહી. અને હું એનો આ માળા કરી હિત થયો સંકલ્પ કરી બેઠા બેઠા ગાડીને જરા કઢી ગયું તો હેઠા ઉતરી, કોણ છે? પૈસા દઈ દે.
સીધી લાગવગ ક્યાં જાય થાય? એ તમે એક પણ વસ્તુ મહારાજ વખતને અમે એક પણ વસ્તુ પાળી ન શકીએ. બોલો, એક વસ્તુમાં અમે પાસ ન થાય. એટલે ગુણાતીત સ્વામી કહેતા કે દુઃખ તો અમારી વારીમાં હતા, અત્યારે તો સુખપામાં બેહીને ભગવાન ભજાય એવું છે. અને ખરેખર એવું છે. જો તમે મહારાજે કાયમ માટે મુમુક્ષુનું પોષણ થાય. મહારાજને ખબર છે ને કે સમય ઘણો બદલતો હોય છે, દેશકાળ ફરશે, આવું ને આવું રાખે તો આમ કોણ રહે? હકીકત છે ને. આ તમે વિચાર કરો, અમે અમારા વડવાને વિચારીએ, તમે તમારા વડવાનો જરા વિચાર કરો તો ખાલી અપશબ્દ ન બોલવાના ખાતર ગામનો ત્યાગ કરી દેવાનો. અને પહેરેલ કપડે આજીવિકા ખેતીવાડી બધું ઘર-બાર છોડી અને પહેરેલે કપડે બીજે ગામ જતું રહેવું. એથી વિશેષ તમે જુઓ તો ખરા, આખી નાત ભેગી થાય અને એમ કહે કે સત્સંગ મૂકી દો, કંઠી કાઢી નાખો, નહીંતર અમે તમારી સાથે કોઈ પ્રકારનો વ્યવહાર નહીં કરીએ. દીકરા દીકરીના સંબંધ ન થાય. બાપ એને કોઈ બોલાવે નહીં, એના ઘરનું કોઈ પાણી પીવે નહીં, એ કોઈની ઘેરે જઈ શકે નહીં. આ કેવું કઠણ છે. આમાં કેટલા જણા સત્સંગ રાખે? હવે કે કંઠી પહેર્યું તો થોડું કંઈ એમનું ભજન તો મોદર થાય ને, જીભેથી કોણ ના પાડે? કેમ લાગે છે? આપણે તો બુદ્ધિ શક્તિ એટલે કલ્પના ન કરી શકીએ. હાલો તેજક ચાલો કાંઈ નહીં, કંઠી ન પહેરી કાંઈ નહીં, આપણે ભજન તો કરવાનું, તો ભજન છે ને. આ બધું કરીને શું કરવાનું? હા, ભગવાનમાં જોડાવાનું છે તો આપણે મનમાં ભજન કરીશું. એને ન ગમે તો કાંઈ નહીં, હાલો. મહારાજે કીધું છે ને, એ બધા યારે મળીને હળી મળીને રહેવું. આપણે તો વિચાર કેવા કેવા આવે. અને એ ભક્તો કેવા નિષ્ઠાવાળા છે કે કર્યું મારા મહારાજનું થાય, કરતા હરતા બીજો કોઈ છે જ નહીં. મહારાજની આજ્ઞા, મહારાજનું વચન એ જ એમનું જીવન હોય છે. આપણે કરી શકીએ એવું આપણા ભાગમાં આવે તો સત્સંગ રાખવું, તો આપણને સેવા ગમે, તો આપણને સત્સંગ ગમે, તો કથા ગમે. પણ જો કંઈક સ્વભાવ ટાળવાનું આવે કે આપણા અંગમાં ન ગમતું એવું બદલવાનું આવે તો એનાથી આઘું રહેવું. કેવું રહેવું? હા, એ આપણને પસંદ નહીં. ભગવાન તો બધી રીતે ભજાય ને. આપણા વિચાર આવા હોય, ભગવાન તો બધી રીતે ભજી શકાય. જ્યારે આ સંતો ભક્તોને પોતાનો કોઈ સંકલ્પ હતો નહીં હો. મહારાજના વચન એ જ એમનું જીવન હતું. એના કરતાં વિશેષ તમે આટલું સહન કરીને એ મહારાજના લીલા ચરિત્રોને એને ગૂંથા, લેખા, એના કીર્તનો બનાવ્યા. કેવું કષ્ટ વેઠીને આપણને તૈયાર કરી અને ભાણું પીરસી આપ્યું છે. લો, પણ આશ્ચર્ય તો એ છે આપણને તૈયાર ભાણું જમવાનો ટાઈમ નથી, બોલો, વાંચવાનો સમય નથી. એ વખતે કહેવાય છે કે એક વચનામૃત જેના હાથમાં આવ્યો ને એને જાણે હોનાનો હલો મળે તેવો ને એના જેવો એને આનંદ થતો કે અમારા ઘરમાં વચનામૃત છે. આજે આપણે બધા ખીચામાં લઈને ફરીએ છીએ, પણ પાનું ફેરવવાનો ટાઈમ નથી. છે ને, સહજ છે ને, સરળ છે ને. મોબાઈલમાં આવી ગયું છે, નાનું પુસ્તક મોટું જોતું હોય, નાનું જોતું હોય, જેવી સાઈઝ જોતી હોય એવી સાઈઝનું મળે છે. બોલો, પણ વાંચવાનો ટાઈમ નથી. સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ કાયમ માટે મુમુક્ષુનું પોષણ થતું રહીએ. મહારાજ ગયા પછી આ સત્સંગની જવાબદારી કોને સોંપેલી? ગોપાળાનંદ સ્વામીને. અને મહાપુરુષ ગતેને પંથા, મહાપુરુષે પ્રવર્તાવેલી જે રીત, એ રીત પ્રમાણે રહે તો મોક્ષનો અધિકારી થાય. બાકી પોતાએ માની લીધેલો જે ધર્મ, પોતાને માની લીધેલી જે રીત, એમાં ક્યારેય મોક્ષ હોતો નથી. ગોપાલ સ્વામી મોક્ષનું પોષણ થતું રહે એટલે 5 વખત કથા વાર્તા ગોઠવેલી. કેટલી વખત? 5 વખત કથા વાર્તા કરવી. આપણને એક ટાઈમમાં ટાંટિયો ટકતો નથી. અને પાછા કહેવાય સારા સત્સંગી, એમ આખો દી સેવામાં હળા મૂળ દોડધામ કરતા હોય, રાતે 12 વાગે ગયો હોય તો તૂટી મરે, પણ કથા સાંભળવાનું કયો તો ન્યાય એને
કીડિયું ચડે. શું કરવા? સ્વભાવ પર વાત આવે, ઇન્દ્રિય અદ્દમ કરીને પાછા વાળવા પડે, ધ્યાનથી કથા શ્રવણ કરવું પડે, કથામાં આવે એ સુધારો કરવો પડે. હવે તગારા ફેરવા, પાણા ફેરવા કે એમાં તમને શું નુકસાન છે બાપા? હે, એમાં કાંઈ બીજું તો હાકવું નથી. પણ આમાં બેહવું પડે તો કેવું થાય? અને સેવામાં તમે તૂટી મરે આખો દી કયો. અને અમે તમને એ વાતો કરી ઠોકી બેહારી, સેવા મુક્તિ છે, ગમે ત્યાં સેવાથી ગમે એવું વાસણ આવે તો ટળીને ખાપ થઈ જાય. પણ ડોહો સેવા કેમ કરવી? કથામાંથી શીખવા મળે બાપ. હે, કોણ તને કહેવાય છે તગારું ઉપાય આમ તો ભગવાનનું ભજન કરી? ક્યાંથી કોણ કહે? વાય વાય ફરશે? હે, આખો દી તૂટી મરો ને. અને મહારાજે બહુ સ્પષ્ટ લખ્યું છે, કાલે મેં યાદી આપી હતી કે જેવું નિર્વિષય મન સત્સંગથી થાય છે, કથાથી થાય છે, એવું બીજા કોઈ સાધને કરીને થતું નથી. આપણે તો આપણું બસ અંગમાં આપણે જે ધાર્યું હોય સેવા કરી અને આપણને ગમતું કરીએ તો રાજા, તો આપણે હારા ભગત. બાકી જો એમાં થોડોક કોકે રોક્યો ને ટોક્યો તો મજા નહીં. મનનું ધાર્યું તો જીવ પ્રાણી માત્ર આખી જિંદગી કરે બાપ. પણ સાધુના વચને કરવું, શાસ્ત્રો પ્રમાણે જીવન જીવવું, મોટાએ બાંધેલી જે પ્રથા એમાં રહેવું. એ સાધન કરીને મરી જાય ને, તપ કરીને રાફડા થઈ જાય ને તોય મોક્ષની પ્રાપ્તિ આ ભગવાન મળતો નથી બાપ. એના વચને કલ્યાણ છે. કોના? મહારાજના વચને કલ્યાણ છે. બાકી કોઈ ફાંકા ઠોકતો હોય તો કાઢી નાખવા. અને નિષ્કોણ સમય ત્યાં સુધી લખ્યું કે પોતાની જેવી રુચિ હોય ને એવું જ કહે અને એવું જ પ્રવર્તાવે. હા, પછી આપણે એમ કે મોટાએ કીધું, પછી શાસ્ત્રમાં મળતું આવે છે કે નહીં એ તો જોવું કે નહીં. આપણે માની લીધો મોટો એટલે મોટો. એને ભગવાન સાથે હાંધો કેટલો છે? એ 5 વખત માનસી પૂજા કરે છે, નિયમ શ્રેષ્ઠા થાય છે એનાથી. ભગવાનનો વળગેલો છે, ભગવાનની આજ્ઞા પાળે છે કે નહીં? આ તો આંધળું કે ઠોકમ ઠોક. મારે જેવા બે ઢોલકી વગાડવાળા મળી જાય કે આમાં આમ બસ પછી મજા. જેણે મોક્ષનો ખિસ્સામાં જ લઈને ફરતા હોય બધા. શિક્ષાપત્ર વાંચો, વચનામૃત વાંચો, સ્વામીની વાતો વાંચો. સત્સંગ વિના સાચી સમજણ ક્યારેય આવતી જ નથી. અરે મહારાજે કીધું છે કે નહીં, સત્સંગ નથી એમાં એમ અટકળ કાઢવી કે આમાં ક્યારેય સારા સદગુણો આવશે નહીં. એટલે ભગવાન ક્યાં સુધી કહી દે છે જુઓ તો ખરા. આવા વાક્યો આપણે ધ્યાનમાં નહીં લેવાના હો. એ નહીં, આપણી રુચિ પ્રમાણે જો આવે તો મજા. આ બહુ બધું અઘરું છે. આવા ચરિત્રોને આપણે એટલા માટે સાંભળવા, ગાવા, શ્રવણ કરવા કે આપણી નિષ્ઠા પરિપક્વ થાય, આપણને ભગવાનમાં હેત થાય. હા, ભગવાનની આજ્ઞા પાળવાનું આપણને બળ પ્રાપ્ત થાય. કેવા ભક્તો હતા, દેહની કોઈ પરવા કર્યા વગર મહારાજા વચને ટૂંક ટૂંક થઈ જતા, બધું છોડી દેતા, પણ મહારાજ છોડતા નહીં. હો, મુખ્ય મહારાજ રાખતા. ડગલે ને પગલે મહારાજ વિસરાય એવી એક એક ક્રિયા એ કરતા નહીં. વધારે વધારે મહારાજ યાદ આવે. આ તો 5 લોકો વખાણે, માને, પૂજે, આ તે, એટલે કામ પૂરું. આપણો એટલો સત્સંગ થઈ ગયો લ્યો. અરે મુમુક્ષુ તો જાગતો હોય સતત. આ કાંઈ વખાણે છે એ માયલું મારામાં કાંઈ છે કે નહીં? અને છે તો એ મને ભગવાન ભજવામાં આડું નથી આવતું ને. જો રાજીપો શું કામ કરે ખબર તમને? કે વધારે વધારે ભગવાનનું ભજન થાય, વધારે વધારે જીવ ભગવાનથી નજીક થાય, એને સાત્વિકતા દિન પ્રતિદિન વધતી જાય. આ રાજીપાનું ફળ છે. આ લોકમાં સુખી થઈ જાય એ રાજીપો નથી. હો, એ તો પ્રાર્થના હોય ને તો હરિભગત હોય કે ન હોય, એ આ લોકની દ્રષ્ટિએ તમે જુઓ તો સુખી છે. અને આ જ સંપત્તિ હોય અને કાલે ન પણ હોય. આ લૌકિક દ્રષ્ટિએ જુઓ તો એ તો બધા પ્રારબ્ધના ખેલ છે. હા,
આપણી એવી ક્રિયા હોય, આપણે એવા સદ્ગુણો હોય અને કોઈ વચનસિદ્ધ મહાપુરુષો હોય કે ભગવાનના અવતાર હોય, એ રાજી થઈ જાય અને પ્રારબ્ધ બદલે, એ બધું અપવાદરૂપ છે. કેવું? અપવાદરૂપ છે. એમ તો મહારાજ પ્રત્યક્ષ હોય અને કહી દે જા તારે કાંઈ કરવું નહીં, અંત સમય હું તને તેડી જાય, તો તેડી જાય, એ સ્વતંત્ર છે. કોઈ મોટા પુરુષ હોય અને નાની એવી ક્રિયા જોવે અને રાજી થઈ જાય, અઢળક ઢળી જાય, માથે હાથ મૂકી દે કે હા હું તને અંત સમય મહારાજ લઈને તેડી જાય, તો તેડી જાય. પણ એ બધાયમાં થતું હોતું નથી. અને એક સાધુ આશીર્વાદ આપી દે અને અક્ષરધામમાં લઈ જાય, એમ કાંઈ બધાય સાધુ હાથ મૂકી દે અક્ષરધામમાં પૂગી જાય એવું માની લેવાની જરૂર નથી. આ ઘણીવાર એવું બને, આપણે તો હું એક ડીંડે ગાંઠમાં આવી ગયો હોય કે આને રાજી કરો એટલે આપણે કાંઈ કરવું નહીં. તો એટલે મૂળા જેવો એમને મરીએ બાપા, અંત સમય આવે તો એમ થાય કે આ મેં શું કર્યું, કરવાનું તો એ તો મેં કર્યું ને. રાજીપાનું ફળ જ આ છે કે આપણને વધારે ભગવાન યાદ આવે, વધારે આપણે ભગવાનથી નજીક થાય. જો આપણી ક્રિયામાં ભગવાન યાદ ન આવતા હોય, ભલે સેવા જ હોય, તો એ વ્યર્થ છે. આ ભગવાન સ્વામિનારાયણ કહે છે, મહારાજ કે કીર્તન ગાય, વાજિંત્ર વજાડીને ગાય, જો ભગવાનની સ્મૃતિ વિના કરે તો એ ન ગાયા જેવું છે. નહીંતર છે તો એમાં ભગવાનનું વર્ણન ને. આપણે જે સેવા કરીએ છીએ ભગવાનના ભક્તો અને સંતો અને ભગવાન રાજી થાય એના માટે જ કરીએ છીએ ને. પણ એમાં જો ભગવાનની મૂર્તિનું અનુસંધાન ન હોય, ભજન ન હોય, તો એ સેવા નથી. ઘણીવાર સેવામાં સ્વભાવ વધે. તો ખાલી ધ્યાન કરવા બેસી જાય, એમાં દેહાભિમાન વધે જો અનુસંધાન ન હોય તો. આ દોષ છે બે મોટા. સેવામાં શું વધે? સત્સંગ ન હોય, ભજન ન હોય તો સ્વભાવ વધે. અને તે ખાલી એકલું ધ્યાન ભજન ખૂણામાં બેસીને કરતો હોય તો દેહાભિમાન વધે, એવું મોટા સંતોનું માનવું છે. અને આ બધું જો ન થવા દેવું હોય તો રોજ સત્સંગ કરો. સત્સંગ વસ્તુ એવી છે કે સ્વભાવ ને દેહાભિમાન બેયને ટાળે. એ સત્સંગમાંથી શીખવા મળે બાપ. સેવાની પુષ્ટિ, સેવા કેમ કરવી, ધ્યાન ભજન કેમ કરવું, એ શીખવા ક્યાંથી મળે? સત્સંગમાંથી, કથા વાર્તામાંથી. પણ આપણી તકલીફ હારી એ જ છે, બીજું બધું હોય પણ કથાનું અંગ નહીં લો. એ ગુણ આગળ તમને અહીંથી કોઈક બીજી સેવા તરત મૂકે એટલે કથાને કાપ મૂકીને સીધું ભાગી જાવ. હે ને? પેલું પસંદ કયું કરવાનું? એ જ ને. કારણ કે આ તો રોજ સાંભળીએ છીએ. કાયમ કે સ્વામી મેં કાલે હરિભગતને કીધું, કેમ ભગત દેખાતા નથી? કે સ્વામી તમારી કથા રોજ સાંભળો. કે મોબાઈલમાં સાંભળી લઉં. જો આ છટકબારી છે. પ્રત્યક્ષ સાંભળો. અને મોબાઈલમાં સાંભળવી ન સાંભળવી એમ નહીં, પણ એ તો આપણે જે અનુકૂળતા નથી, સાનુકૂળતા નથી. હજી કહી દઉં, મોબાઈલમાં સાંભળો કે ટીવીમાં સાંભળો દોષ નથી, પણ બંધિયાર પાણી છે. કેવું? બંધિયાર પાણી છે. અને લાય સાંભળવું ને એ વેતું પાણી છે. એ સુખાકારી છે, આનંદ આપનારું છે. પંચમાં પરમેશ્વરો એવું લોકમાં કહેવત છે. અહીંયા આપણે સત્સંગમાં બેઠા હોય, પણ કોઈ પણ કથા વાર્તા કરતા હોય, કોઈ પણ જ્યાં સત્સંગ હોય, જ્યાં સત્સંગ સભા ચાલતી હોય, ત્યાં જઈને બેસીએ ને તો સહજ આપણું મન એકાગ્ર થાય. તો ધ્યાનથી સાંભળીએ તો, શ્રદ્ધાથી સાંભળીએ તો સહજ મન એકાગ્ર થાય અને ભગવાનમાં હેત થાય. એમાંય જ્યારે આપણા અંગની વાત આવે, એનાથી જેનાથી આપણે ભગવાનમાં વધારે હેત થાય, તો એ પણ આપણા અંગની પુષ્ટિ થાય. એકલા એકલા વાંચો તો ન થાય, એકલા એકલા કથા સાંભળો તો ન થાય. હા, એમાં થાય. આમાં વાતાવરણ કામ કરતું હોય છે. વાતાવરણ કામ કરતું હોય છે. એટલા માટે લાય સાંભળો. કોઈ પણનો સત્સંગ હોય તો પછી ત્યાં નહીં જઈ શકતા હોય એટલે સાંભળવું ખોટું નથી. પણ એમાં જો ધ્યાનથી સાંભળવાની ટેવ હોય કે આ કહેશે એ મારા માટે કહે છે કે મારે જે આ કરવાનું બાકી છે, એવી શ્રદ્ધાથી સાંભળતા હોય તો કંઈક ફેરફાર થાય. અને સાંભળ્યા પછી થોડુંક વિચારે
એ પ્રમાણે જીવન જીવવાનો પુરુષાર્થ કરે તો એનું ફળ પ્રાપ્ત થાય. બાકી શ્રીજી મહારાજ એમાંય લખ્યું છે કે લાખ વર્ષ સુધી સાંભળે રાખે. કેટલા વર્ષ સુધી? લાખ વર્ષ સુધી સાંભળે રાખે, પણ તોય જો મનન ન કરે તો એનો નિધિધ્યાસ ન થાય. નિધિધ્યાસ ન થાય તો એનો સાક્ષાત્કાર ન થાય. તો એમાં ક્યારેય સદ્ગુણો આવે નહીં. એટલે કથા સાંભળવી પૂરી શ્રદ્ધાથી, મહિમાથી, અને સાંભળ્યા પછી એનું થોડુંક મનન કરવું, એનું ચિંતવન કરવું, તો કામ થાય. તો જોયું આપણા જીવનમાં ફેરફાર થાય. નહીંતર અમે ગમે એટલી કથા કરી રાખીએ, તમે સાંભળે રાખો. અમે કરવા ખાતર જો કરીએ, ગુરુદેવ શાસ્ત્રી મહારાજ અમને પણ કહેતા કે ખાલી કથા કરવા ખાતર ન કરવી, કથા સાંભળતા સાંભળતા કથા કરવી. શું કરવું? સાંભળતા સાંભળતા. એનો અર્થ એ થાય કે કથામાં જે આવતું એમ આપણામાં છે કે નહીં કાંઈ, અને ન હોય તો આપણે પણ ફેરફાર, સુધારો કરવો અને પુરુષાર્થ કરવો. પણ જો હવે જાણ્યું જ ન હોય, શ્રવણ કર્યું જ ન હોય, સાંભળ્યું જ ન હોય, તો ક્યાંથી ખબર પડવાની હતી? ક્યાંથી સુધારો થવાનો હતો? ક્યાં ફેરફાર થવાનો હતો? ક્યાં આપણામાં કોઈ સદ્ગુણ આવવાનો હતો? તો કથા શ્રવણ કરવાનું ટેવ રાખ. ગમે ત્યાં કથા થતી હોય ભગવાનની, તરત સાંભળવા તત્પર થઈ જાઓ. થોડોક સમય આડાહળો કરી તરત સાંભળવા બેસી જાઓ. ભલે થોડીક આળસ આવે, વહેલા ઉઠાવો હોય, થોડીક ઊંઘ આવે, પણ ભગવાનની કથા ગમે ત્યાં થતી હોય ક્યારેય ચૂકવી નહીં બને ત્યાં સુધી સાંભળી લેવી. અરે કથા સમયની અનુકૂળતા ના હોય કે ન સાંભળ્યો હોય, હાથમાં વચનામૃત લેવું, ગુણાત્મા સ્વામી વાતો લેવી, ગોપાલ સ્વામી વાતો થોડુંક વાંચી જ લેવું. એને કરીને આત્માની પુષ્ટિ થાય છે. સમજણની દૃઢતા થાય છે. ગુણાત્મા સ્વામી કહેતા કે મોટા પુરુષના શબ્દો છે ને એ 200 બક્તરિયાનું કામ કરે. જૂના જમાનામાં જાન જ હતી ને તો સાથે વડાવ્યા હોય, એ વડાવ્યાનું કામ કરે. ભલે કથા ચાલો આ સમય હોય અને બીજી ક્રિયા હોય, પ્રવૃત્તિ હોય, શરીર સાજા માંજો હોય, કથામાં ન પહોંચી ગયા તો પણ દિવસ વાંચ્યો ન જવો જોઈએ. આપણે રૂમમાં બેસીને એકાદું વચનામૃત વાંચી લઈએ. ખાલી વાંચવા પૂરતું નહીં હો, પાઠ કરવા પૂરતું નહીં, નિયમ પૂરતું નહીં. વાંચ્યા પછી થોડુંક મનન કરવું, અને વાંચતા પહેલાં આંખો બંધ કરી વચનામૃત હોય તો મહારાજની મૂર્તિનું ધ્યાન કરવું, ગોપાલ સ્વામી હોય તો એને યાદ કરવા, ગુણાત્મા સ્વામી હોય તો એને યાદ કરવા. સ્વામી સામે બેઠા છે અને હું એનું સમાગમ કરું છું, સ્વામી મને કહે છે અને હું સાંભળું છું, આવી ભાવનાથી એનો સમાગમ કરવો. ઘણીવાર એવું હોય કે કથામાં ન આવી શકાય, કે આખો દિવસમાં કથા શ્રવણ ન થઈ શકે, તો ઘરે જ્યારે સમય મળે ત્યારે કથા શ્રવણ કર્યા વગરનો દિવસ આપણો વાંચ્યો ન જવો જોઈએ. એવું અંગ પાડવું, એવી ટેવ પાડવી, અને આ બહુ ફાયદામાં થશે. બહુ ફાયદો થશે. ધીરે ધીરે જીવન પરિવર્તન થતાં વાર નહીં લાગે. એ સત્વગુણ વર્તતો હોય અને કાંઈક વાંચન કરતા હોય ને એકાદ શબ્દ જો જીવનમાં તો કામ થઈ જાય, યાદ રહી જાય ને તો જીવન પરિવર્તન થઈ જાય. એમ લાગે કે નહીં આપણે મનુષ્ય દેહ કરીને જે કરવાનું છે એ તો ભગવાનનું ભજન કરવાનું છે, ભગવાનથી નજીક થવાનું છે. હું આ ઊંધા રવાડે ક્યાં જઈ? હું જગતના જીવ જેવો જીવ નથી, હું તો ભગવાનનો ભગત છું. હવે મારે પાછું અહીંયા આવવું નથી, મારે તો અક્ષરધામમાં કાયમ માટે મહારાજની મૂર્તિને સુખ્યું થવું છે. હું આના કરતાં જુદો છું. જ્યારે સત્વગુણ વર્તતો હોય અને સતશાસ્ત્ર આપણા હાથમાં હોય, અથવા કે કથા શ્રવણ કરતા હોય અને જો શબ્દની અસર થઈ જાય તો જીવન ફરતા ક્યાં વાર લાગે? હાલતા ચાલતા ખાતા પીતા મહારાજ સ્વામિનારાયણ, મહારાજ સ્વામિનારાયણ સ્મરણ ચાલુ થઈ જાય. નહીંતર આપણે બધે સાંભળીએ છીએ કે હાલતા ચાલતા ખાતા પીતા શ્વાસે શ્વાસે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવું. નથી ખબર તમને? મને ખબર નથી એવું છે, પણ છતાંય થતું નથી. એ હકીકત છે. ખબર છે છતાંય થતું નથી, એ પાછી એટલી હકીકત છે ને. પણ ક્યારે સત્વગુણ વર્તતો હોય અને જો શબ્દની અસર થઈ જાય
તો કામ થાય. અને મને સ્મરણ ચાલુ થાય. અને એકવાર ટેવ પડી ગઈ ને પછી તમે એને રોકો ને તોય નહીં રોકાય. એકવાર ટેવ પડી જાય ને પછી તમે એને રોકો તોય રોકાય ને. નથી આપને જો આ બધા તમે સવારમાં કથામાં આવો છો તો થાય છે તરત સમય જોતા છો ઘરે કે હાલો કથાનો ટાઈમ થઈ ગયો, જલ્દી પહોંચી જાય. સહજ છે ને, તો સહજતાથી અવાય છે. જો આપણે 2-3 દિવસ આળસ કરો કે હવે રોજ કથામાં જાય છે ને એક દી કાંઈ ને કાંઈ જાઓ એમ કરી 2 જ પડે, 3 દી પડે, ધીમે ધીમે દિવસો પડતા જાય. પછી લાંબુ લાંબુ થતું જાય, છેટું છેટું થતું જાય. કાંઈ નહીં, સવાર નથી સાંભળીને સાંજે સાંભળી લો. હાલો ને, આજ તો રવિવાર છે ને, સાંજે જઈ આવશું. સાંજે કથા છે જ ને. અને પછી એમાંય રવિવારે કોઈક મહેમાન આવી જાય, કંઈક બેસવા આવી જાય, કે કોઈકનો ફોન આવે, ભગત હમણાં આવ્યા નથી, હાલો ને કથા કાંઈ નહીં, આવતા રવિવારે જાવ, આપણે ત્યાં બહુ કહે છે બેસી આવી. આ પૂરું. અને આવું હર ઘડીએ બને જ રાખે, આખી જિંદગી આમ જ જાય. જો ધાર્યું ન હોય, વિચાર્યું ન હોય તો આખી જિંદગી આમ જ જાય. પછી કરશું, પછી શું કરે, પછી ગોથા ખાઈ કાંઈ થતા છે. જે યુવાની ઉંમરમાં થયું નથી એ પછી ક્યારે થાય? આ તમે કાયમ માટે કથા સાંભળવાની ટેવ પાડી છે, ગામડે ઈશો મંદિરે જવાની આદત રાખી છે, એટલે દેવ દર્શન તમને ગમે છે, અહીંયા આવવું ગમે છે. અથવા તો હરિસ્વરૂપ સ્વામી જેવા સાધુઓની કથા શ્રવણ કરી છે, મહિમા સાંભળ્યો છે, એટલે કથામાં આવવાનું, ભજન કરવાનું મન થાય છે. એ કથા શ્રવણ કરી તો થાય છે. આજે આપણે વાત કરીએ છીએ પૂજ્ય હરિસ્વરૂપ સ્વામીની કથા સાંભળે, કેટલા જુવાનિયા સત્સંગી થયા, ભગવાનમાં જોડાયેલ. એ ક્યાંથી આવ્યું બધું? કથાથી. નકર એને ખબર નહોતી મનુષ્ય દેહ મેળો ભગવાન ભજવા માટે જ છે, ખબર જ હતી ને, હશે જ. પણ યાદી આપનારો કોણ? કંઈ તમે શ્રવણ કરો. અને ક્યારેક આમાં એવું છે, જૂના જમાના ઓલા ચકમક હતા, ખબર તમને? 2 પતરા જેવા હોય, એમાં આમ ઘસે ને તીખારો લાગે. એ કાંઈ ઘસેલે તરત તીખારો, પેલો તીખારે ન થઈ જાય. 2-3 તીખારા, 1 તીખારો અડી જાય તો કામ થઈ જાય. એમાં કાયમ સાંભળતું રહેવું, કાયમ મંડવી પડવું. કોક દી તીખારો અડી જાય તો કામ થઈ જાય. અને ઘણાને પછી આ વડે નહીં, ઘરાઈ ગયું હોય તો આખી જિંદગી કરે તોય ન ઘરાય, પછી શું થાય? આમાં એવું છે, બીજ જ બાવળનું વાવ્યું હોય અને તમે સાકાનું પાણી રેડો ને તો એમાં પૌડિયા જ આવે, કેરી ક્યારે આવે એવી આશા રાખવી નહીં. દાનત જ ખોટી હોય તો વાત આખી જુદી. પણ નક્કી કર્યું હોય કે મારે નહીં, આ દેહ કરીને ભગવાનને પામી જવું છે, તો પ્રકૃતિ એની સહાય કરે. બાપ ભગવાન તો કરે જ, પણ પ્રકૃતિ એની સહાય કરે. જો આપણો સાચો ભાવ હોય, હૃદયની ભાવના હોય, તો આજુબાજુવાળા અને કુદરતી પ્રકૃતિ પણ આપણને સહાયરૂપ થાય કે નહીં. એની શ્રદ્ધા જોઈ અને આપણને ઘણા સહાયરૂપ થતા હોય છે. અને ભગવાનની કૃપા થાય એની તો વાત જ જુદી. શ્રદ્ધા જોઈએ, વિશ્વાસ જોઈએ, આપણી શુદ્ધ હૃદયની ભાવના જોઈએ. ભાવ જ ખોરાક ટોપરા જેવો હોય. એટલે મેં કથા વાર્તા તમને કરી, રાઈટ, બધું કર્યું. સામે તો હવે રોજ કેસે જ ને, હવે હું ફેર પડવાનો હતો. આમાં શું આવે કયો? આ ઊંધા ઘડા નાખ્યા જેવું થાય. કેવું? ઊંધા ઘડા નાખ્યા જેવું થાય. ચોમાસું આખું વહી જાય તો એક ટીપું એમાં અંદર આવે નહીં. જીવનમાં ફેરફાર કરવો હોય, સારા સદ્ગુણો કેળવવા હોય તો થોડું થોડું કથાનું મનન કરવું, એનું ચિંતવન કરવું, સતશાસ્ત્રનું વાંચન કરવાની ટેવ પાડવી અને હાલતા ચાલતા સ્મરણ કરવું. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.